નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો જીરુની બજારમાં સૌપ્રથમ આજે આપણે વાયદાને સમજીએ તો જે વાયદો છે ઓગસ્ટ 2026ની એક્સપાયરી છે। આ મહિનામાં એક્સપાયરી હોવા છતાં પણ વાયદામાં છે કોઈ ખાસ પ્રકારની જે મૂવમેન્ટ છે જોવા નથી મળી રહી। અત્યારે જે વાયદો છે ચાર્ટ અનુસાર 20,230 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે, જેમાં જે પ્રીવિયસ ક્લોઝિંગ છે એના કરતાં ઓલમોસ્ટ આપણે વાત કરીએ તો 55 રૂપિયાનો છે સુધારો જોવા મળ્યો છે। ખાસ કરીને આગામી દિવસોમાં જ્યાં સુધી વાયદો છે નહીં ચાલે ત્યાં સુધી જીરુની બજારમાં તેજી આવવાની શક્યતા નહીવત છે। જ્યાં સુધી વાયદા બજાર છે એ કન્ટિન્યુઅસલી 21,500 ઉપરના 5 ટ્રેડિંગ સેશન દરમિયાન ક્લોઝિંગ ના આવે ત્યારબાદ કન્ટિન્યુઅસલી વાયદામાં નાના મોટા અપચેન્જ જોવા મળી જાય, એટલે કે વાયદો છે 22,500 થી 23,500ની જ રેન્જ છે એમાં એકવાર આવી જશે ત્યારબાદ વાયદો છે સીધો 25,000 સુધી છે થ્રોબેક થઈ શકે છે અને ત્યારબાદ બજાર પણ છે ઓલમોસ્ટ 5,000થી લઈને 5,500 વચ્ચે જોવા મળી શકે છે। પરંતુ અત્યારની જે રીતની સિચ્યુએશન છે એ પ્રમાણે ખૂબ જ મિત્રો છે એ નહીવત ચાન્સ છે કે જીરુની બજાર છે એમાં આવા સુધારા આવે। આજે સૌથી ઊંચા ભાવ ઊંઝાની અંદર 4,600 રૂપિયા, ત્યારબાદ થરાદ એપીએમસીની અંદર 4,090, અમરેલીમાં 4,025, હારીજમાં 4,020, ત્યારબાદ વાંકાનેરમાં 3,902, સાવરકુંડલા એપીએમસીમાં 3,900, જામજોધપુરમાં પણ 3,900 રૂપિયા સુધીના જે ભાવ છે એ ઓફર થઈ રહ્યા છે। જીરુની માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો જે એવરેજ ભાવ છે 18,240, સૌથી નીચા ભાવ 14,025, જ્યારે સૌથી ઊંચા ભાવ 23,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે। તો મિત્રો, આ હતા આજના સમગ્ર જીરુ બજારના તાજા સમાચાર। જો તમને વિડીયો ગમે તો લાઇક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।